તો ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધીને 6 સુધી પહોંચી ગયું છે અને સારવાર માટે સટ્ટી હોસ્પિટલમાં મુંબઈથી ખાસ ઇન્જેક્શન મંગાવાયા। એસએમસીની તપાસ બાદ વર્તેજ પોલીસ મથકમાં 21 સામે ફરિયાદ નોંધાઈ છે। મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 સામે નામજોગ ફરિયાદ થઈ છે। બીએનએસ અને પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ 21 સામે ગુનો નોંધાયો છે। નકલી દારૂ કેસમાં 12 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા। નકલી દારૂ કાંડની તપાસ મધ્યપ્રદેશ અને હરિયાણા સુધી લંબાઈ છે। નકલી દારૂ બનાવનાર મુખ્ય આરોપીની ભોપાલથી ધરપકડ થઈ। ઉજ્જૈનના આરોપી રઈસની ભોપાલથી એસએમસી દ્વારા ધરપકડ કરાઈ છે। રઈસ અને તેના સાગરીતો નકલી દારૂ બનાવવા ભાવનગર આવ્યા હતા। એસએમસીની ટીમે ઇન્દોરથી પણ એક શખ્સની અટકાયત કરી છે। એસએમસીની વધુ એક ટીમ દ્વારા દિલ્હીમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। એસએમસીના મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાવનગરમાં ધામા નાખ્યા છે। તો નકલી દારૂ કેસમાં પોલીસ કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરાઈ છે। વર્તેજ પોલીસ મથકના બીટ જમાદાર સહિત 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરાયા। બીટ જમાદાર અને ડી સ્ટાફના 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેએ કરી છે કાર્યવાહી। અને કુલ 21 ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। હાલ આ જે ગુનો દાખલ થયેલો છે એની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને આપવામાં આવી છે। તપાસ દરમિયાન પ્રાથમિક જે અમારી પાસે માહિતી છે અને જે વિગત છે એ પ્રમાણે 12 માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। પૈસાની લાલચમાં બુટલેગરોએ ઝેરી દારૂનું વેચાણ કર્યું હતું અને તપાસમાં સામે આવ્યું છે કે ઝેરી દારૂની 25 પેટી અન્ય બુટલેગરોને છૂટક વેચાણ માટે આપવામાં આવી હતી। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટર પણ હાજર હતો અને તેણે આ ઝેરી દારૂ પીધો હતો અને ઝેરી દારૂ પીધા બાદ નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે। જ્યારે કે ઘનશ્યામ નામનો બુટલેગર દારૂ ખરકડી ઉપરાંત સુરત પણ લઈ ગયો હતો। અગાઉ બનાવાયેલી 51 પેટી ઝેરી દારૂ ક્યાં ગયું છે તે તપાસનો મહત્વનો સવાલ છે। ત્યારે ઝેરી દારૂની બાકીની પેટીઓના ઠેકાણા અંગે પણ તપાસ તેજ કરાઈ છે। આમ ભાવનગરના ઝેરી દારૂ કાંડમાં દારૂ બનાવવાથી લઈને તેનું વેચાણ કરવા સુધીની સમગ્ર કડી પોલીસ તપાસમાં સામે આવે છે। મહત્વનું છે કે છેલ્લા 7 મહિનામાં ભાવનગરમાંથી 4 કરોડ 70 લાખ રૂપિયાનો ઝેરી દારૂ પકડાયો છે અને 4 લાખ બોટલ સાથે 852 આરોપી ઝડપાયા છે।